જય માતાજી મિત્રો, આજે આપણે બનાવવાના છીએ બેસન ગટ્ટાની સબ્જી। એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ। આપણે હવે બેસન ગટ્ટા બનાવવા માટે પહેલા બેસન લઈ લેશું। જે પ્રમાણે આપણે સબ્જી બનાવી હોય એ પ્રમાણે આપણે બેસન લેવાનું। એના અંદર આપણે હવે આખું જીરું નાખીશું, થોડો અજમો નાખીશું, કસ્તુરી મેથી એડ કરીશું, લાલ મરચું પાવડર નાખીશું, હળદર નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું ને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। ત્યારબાદ એના અંદર મોઈન માટે આપણે તેલ નાખીશું। જો આ બધું આપણે મિક્સ કરી અને હવે આપણે સ્મૂથ એવો આટો બાંધી લેશું। અંદર આપણે આ રીતે થોડું પાણી એડ કરીને બાંધવાનું આટાને। જો આપણો આટો બંધાઈને એકદમ સ્મૂથ આટો આપણો રેડી થઈ ગયો છે। ત્યારબાદ જો આ રીતે નાની નાની લોઈ લઈ અને આપણે ગટ્ટા બનાવી લેશું। એકદમ પતળા પતળા બનાવવાના છે આપણે, જેના લીધે જલ્દી ચડી જાય। જો આ રીતે આપણે બધા ગટ્ટાને તૈયાર કરી લેશું। આપણે બેસન ગટ્ટા છે એને એકદમ ઉકળતું ગરમ પાણીની અંદર એડ કરવાના। જો ઠંડા પાણીમાં એડ કરશું તો એકબીજાને ચીપકી જશે। જો આપણા બેસન ગટ્ટા 10 મિનિટની અંદર બફાઈને એકદમ રેડી થઈ ગયા છે। હવે આપણે કાઢી લેશું એને એક પ્લેટમાં। જો આ રીતે ઉપર બબલ્સ દેખાય એટલે સમજી જવાનું કે આપણા ગટ્ટા બફાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે એને કટ કરી લેશું આ રીતે, જેમ કે આપણે દૂધીના કે મેથીના મુઠિયા બનાવીએ છીએ જે કટ આપીએ છીએ એ રીતે આપણે કટ કરી લેશું આને। જો આ રીતે બધા બેસનના ગટ્ટાને આપણે કટ કરી લેવાના। ત્યારબાદ હવે આપણે એનો મસાલો તૈયાર કરીશું। 1 કપની અંદર આપણે દહીં લેશું। મેં 4 ચમચી મોટી 4 ચમચી દહીં લીધેલું છે। ત્યારબાદ એના અંદર આપણે લાલ મરચું પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, આપણે હળદર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। આ બધો મસાલો આપણે હવે દહીંની અંદર મિક્સ કરી લેશું। આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે એક પેન ગરમ કરી એના અંદર આપણે તેલ નાખીશું। તેલને બરાબર ગરમ થવા દઈ એના અંદર આપણે લસણ એડ કરીશું। થોડું લસણ શેકાય ત્યારબાદ અહીંયા મેં 2 લીલા મરચાં કટ કરીને એડ કરેલા છે। ત્યારબાદ 2 ઝીણી ડુંગળી સમારીને આપણે એડ કરીશું। હવે આ બધું આપણે મિક્સ કરી અને 1-2 મિનિટ સુધી શેકાવા દેશું। ત્યારબાદ એમાં આપણે એક ટામેટું ઝીણું કટ કરીને એડ કરીશું,
એ પણ આપણે મિક્સ કરી લેશું. જો આ બધું એકદમ સારી રીતે ટામેટું, ડુંગળી અને બધું શેકાઈ જાય ત્યારબાદ આપણે જે દહીંની અંદર જે મસાલો તૈયાર કર્યો હતો એ અંદર એડ કરી અને આ રીતે આપણે મિક્સ કરીશું. એકદમ ગેસ ફૂલ કરી અને પછી મિક્સ કરવાનું, જેના લીધે આપણું દહીં ફાટે ના. જો આપણો મસાલો એકદમ બનીને રેડી થઈ ગયો છે. હવે એની અંદર આપણે જે બેસનના ઘટ્ટા હતા એ એડ કરીશું. આ પણ આપણે મિક્સ કરી લઈશું. જો આ રીતે 2 મિનિટ સુધી શેકાવા દઈ અને એના અંદર જે બેસન ગટ્ટા બાફેલું આપણે પાણી હતું જે વધ્યું હતું એ પાણી આપણે સબ્જીની અંદર એડ કરી લેશું, જેના લીધે આપણું રસ્સાવાળી સબ્જી થાય. આ રસ્સાવાળી સબ્જી હોય તો જ સારી લાગે. એના અંદર હવે આપણે લીલી કોથમીર એડ કરી અને એ પણ મિક્સ કરી લેશું. આ પણ આપણે 2 થી 3 મિનિટ સુધી શેકાવા દેશું. જો આપણું એકદમ રસ્સાવાળું એક સ્વાદિષ્ટ અને ટેસ્ટી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો.